જો ભાઈ વિડીયોઝ બનાવતા હોય યુટ્યુબ પર તમે અપલોડ કરતા હોય તો યુટ્યુબ નું ખતરનાક અપડેટ છે ને જાણવું તમારા માટે ખૂબ એટલે ખૂબ જરૂરી છે. કેમ કે જો આપણે સ્ટાર્ટિંગની વાત કરીએ યુટ્યુબ પર તમે જ્યારે પણ વિડીયોઝ બનાવતા ને ત્યારે તમારી ચેનલ તરત જ મોનેટાઈઝ થઈ જતી અને તમે તરત જ પહેલે વિડીયોથી તેમાંથી પૈસા કમાઈ શકતા હતા. પરંતુ ધીમે ધીમે સમય આગળ વધતો ગયો ને એમાં ફેરફારો થતા ગયા. એમાં પછી અપડેટ આવ્યા કે 4000 કલાકનો વોચ ટાઈમ જોઈએ અને 1000 સબસ્ક્રાઈબર તમારી ચેનલ ઉપર હોવો જોઈએ તો જ તમારી ચેનલ છે ને મોનેટાઈઝ થતી અને તો જ તમે તેમાંથી પૈસા કમાવી શકતા. પરંતુ હવે છે ને યુટ્યુબ પોતાનું ખતરનાક અપડેટ લઈને આવી રહ્યું છે, જેના કારણે નાના યુટ્યુબરો નાના ક્રિએટરોના સપના છે ને ભાઈ ચકનાચૂર થઈ જવાના. કારણ કે હવે નાના ક્રિએટરો છે ને ભાઈ આ ટાર્ગેટ પૂરો કરવો અને કઈ રીતે કરવો એક ચેતવણી રૂપ બની જવાનું છે. કેમ કે આ અપડેટ છે ને યુટ્યુબ અત્યારે હાલમાં લાગુ નથી પરંતુ જે તારીખ આપી દીધી છે ને એના કારણે અત્યારે નાના ક્રિએટરોમાં ખૂબ એટલે ખૂબ દુઃખની લાગણી છે. એ સંપૂર્ણ વાત જણાવવી પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો. તો ભાઈ હવે મોનેટાઈઝ પોલિસીની વાત કરું, જ્યારે આપણે પહેલા ચેનલને મોનેટાઈઝ કરતા ને ત્યારે 1000 સબસ્ક્રાઈબર જોતા હતા અને 4000 કલાકનો વોચ ટાઈમ જોતો હતો. પરંતુ હવે એમાં છે ને યુટ્યુબે તગડો ફેરફાર કરી નાખ્યો છે. હવે તમારે સબસ્ક્રાઈબર જોશે અને 4000 કલાકના વોચ ટાઈમની જગ્યાએ હવે તમારે યુટ્યુબને 8000 કલાકનો વોચ ટાઈમ દેવો પડશે અને એ પણ લાસ્ટ 365 દિવસનો. આ અપડેટ વિશે તમારું શું કહેવાનું છે એ પણ પ્લીઝ અમને કોમેન્ટમાં જણાવજો. ત્યાર પછીની વાત કરું કે ભાઈ શોર્ટ વિડીયો માટે આપણે જ્યારે શોર્ટ વિડીયોથી ચેનલને મોનેટાઈઝ કરતા ને ત્યારે લાસ્ટ 90 દિવસની અંદર આપણે 10 મિલિયન વ્યૂઝ લાવવા પડતા, ત્યારે આપણી શોર્ટની ચેનલ છે ને એ મોનેટાઈઝ થતી. પરંતુ હવે એમાં પણ યુટ્યુબે તગડો ફેરફાર કરી નાખ્યો છે. હવે તમારે લાસ્ટ 90 દિવસની અંદર 10 મિલિયનની જગ્યાએ અત્યારે તમારે 20 મિલિયન વ્યૂઝ લાવવા પડશે, ત્યારે તમારી ચેનલ મોનેટાઈઝ થશે. આ બંને અપડેટ વિશે તમારું શું કહેવાનું થાય ને એ પ્લીઝ અમને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને આ અપડેટ છે ને ભાઈ 1 ફેબ્રુઆરી 2027 થી લાગુ કરવામાં આવશે. જોકે ખરેખર આ અપડેટ છે ને યુટ્યુબરો માટે અને ક્રિએટરો માટે ખૂબ એટલે ખૂબ ચેતવણી રૂપ બની શકે છે. તો ભાઈ આવા યુટ્યુબ વિડીયોઝ માટે અત્યારે સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો ટેક માસ્ટર ગુજરાતીને.